હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેનલ. આજના વિડીયોમાં આપણે સમજશું કે એરે કેવી રીતના વર્ક કરે છે, એરેના કેટલા ટાઈપ છે અને લાસ્ટમાં 1D અને 2D નો કોન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તેને આપણે ક્લિયર કરશું. તો મારું નામ છે નવાજ, તમે જોઈ રહ્યા છો નવું કોડર. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે સમજશું વોટ ઇઝ એરે. એરે ઇઝ a linear data structure that stores the fixed sequence of the element of the same data type in the continuous memory location. એટલે કે એરે જે છે ને એક લાઇનર ડેટા સ્ટ્રક્ચર છે. જેમ કે મારી પાસે એક ઇન્ટીજર છે, હવે મારે તેના અંદર મેમરી સ્ટોર કરાવી છે, પણ કેવી રીતના? કન્ટિન્યુઅસની સિક્વન્સમાં. એક કન્ટિન્યુઅસ સિક્વન્સ એટલે કેવી રીતના? જેમ કે 1 છે, 2 છે, 3 છે, બરોબર. તેને આપણે લાઇનમાં એક આરે સ્ટોર કરાવવો હશે તો આપણે એરેનો યુઝ કરશું. આગળ જોઈએ, each element can be accessed directly using index which allow the efficient data access. હવે જો આપણે સ્ટોર કરી લીધા 1 2 3 4, હવે તેના એક ઇન્ડેક્સ નંબર હોય છે. જેમ કે ઇન્ડેક્સ નંબર હંમેશા એરેના 0 થી સ્ટાર્ટ થશે, 0 1 2 3 4 એવી રીતના. હવે મારે ગમે તે વેલ્યુને એક્સેસ કરવી હશે ને તો હું ડાયરેક્ટ ઇન્ડેક્સ નંબરનો યુઝ કરીશ. આપણે જાણે કે મારી પાસે એક વેલ્યુ છે જે 2 ની અંદર સ્ટોર છે, ઇન્ડેક્સ નંબર 2 ની અંદર સ્ટોર છે, તો હું શું કરીશ? printf ની અંદર ઇન્ડેક્સ નંબર આપી દઈશ, જેથી હું એરેને આરામથી એક્સેસ કરી શકીશ. હવે આગળ સમજીએ બેઝિક ઓપરેશન ઓફ એરે. એરેના પણ બેઝિક ઓપરેશન હોય છે, જેમ કે ડિક્લેરેશન છે, ઇનિશિયલાઇઝેશન છે, એક્સેસ છે. આ ત્રણ પાર્ટ પછી આપણે ડાયરેક્ટ 1D અને 2D તરફ પહોંચશું, બરોબર. સૌથી પહેલા આપણે ત્રણ પાર્ટ સમજી લઈએ. સૌથી પહેલા આપણે સમજીશું ડિક્લેરેશન ઓફ એરે. ડિક્લેરેશન એરે મીન્સ ડિફાઇનિંગ ધ ડેટા ટાઈપ ઇઝ સાઇઝ ઓફ એરે. નામમાં જ કહી દે છે કે એરે ડિક્લેરેશન એટલે શું, બરોબર. ડિક્લેર કરવું. સ્ટ્રક્ચર તમે સમજ્યા છો. સ્ટ્રક્ચરમાં આપણે શું સૌથી પહેલા સ્ટ્રક્ટ ડિક્લેર કરતા હતા. હવે એરેની અંદર પણ એવી રીતના છે, પણ આપણે ડિક્લેર કરવું પડશે કે આ એરેનો વેરિયેબલ છે. ઇટ ટેલ્સ ધ કમ્પાઇલર વોટ ઓફ ધ એલિમેન્ટ વિલ બી સ્ટોર ઇન એરે. હવે એરેને આપણે ડિક્લેર કરી નાખ્યું. હવે કમ્પાઇલર કહેશે કે કયા ટાઈપનું ડેટા ટાઈપ છે. હજી હું તમને વાત કહી દઉં, જ્યારે તમે ડિક્લેર કર્યું હશે ને કે સાઇઝ તમારે લખી હશે, કે એરેની સાઇઝ આપણે લખીએ, ખબર છે ને કૌંસમાં. જો આ જે છે ને એરેની સાઇઝ છે, અહીંયા મેં 5 લખી છે, પણ 5 ની અંદર મેં અંદર એટલું બધું લખ્યું નથી, 2 અને 3 લખ્યું છે. હવે લાસ્ટમાં શું આવશે? 3 જગ્યા ખાલી છે, 3 જગ્યામાં 0 0 0 આવી જશે, બરોબર. હવે જો અહીંયા સાઇઝ જ ના એડ કરું ને તો ગાર્બેજ વેલ્યુ આવશે. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે આગળ સમજવું ઇનિશિયલાઇઝેશન ઓફ એરે. Initialization of array means assign the value of the array element the end type of declaration and after declaration. એટલે કે ઇનિશિયલાઇઝેશન એરે એટલે શું? આપણે લૂપને સમજીએ. લૂપની અંદર આપણે પહેલા ઇનિશિયલાઇઝેશન કરતા હતા, પછી કન્ડિશન હતી, પછી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ હતી. આમાં પણ એવી રીતના છે, પણ અલગ છે. કેવી રીતના છે? ઇનિશિયલાઇઝેશન એટલે વેલ્યુને અસાઇન કરવી, કે એરેની આટલી વેલ્યુ છે, બરોબર. ઇનિશિયલાઇઝેશન એરેનો મેં કોન્સ્ટ્રક્ટ છે. જો ઇન્ટીજરની અંદર આપણે 5 નંબરને સાઇઝ આપી છે, નંબરની 5, 10 20 39 14 50, બરોબર. હવે તેના ઇન્ડેક્સ નંબર છે 0 1 2 3 અને 4. હંમેશા મેં તમને કીધું ને, ઇન્ડેક્સ નંબર હંમેશા 0 થી સ્ટાર્ટ થાય અને લાસ્ટમાં 4 આવી છે. 10 20 30 40 અને 50 આ જે છે ને તેને વેલ્યુ છે. હવે આને આપણે ઇન્ડેક્સ નંબર કહેશું અને આને આપણે એલિમેન્ટની વેલ્યુ કહેશું, બરોબર. તો તમને સમજાઈ ગયું હશે કે એલિમેન્ટ ઓફ એરે શું. હવે આપણે સમજશું કે એરેને આપણે એક્સેસ કેવી રીતના કરી શકશું. એરે એલિમેન્ટ કેન બી એક્સેસ્ડ યુઝિંગ ધેર ઇન્ડેક્સ સ્ટાર્ટ ફ્રોમ 0. વી કેન ઓલ્સો યુઝ લૂપ એક્સેસ ઓલ એલિમેન્ટ ઓન ધ વન એફિશિયન્ટલી. એટલે કે એરેને આપણે બે રીતે યુઝ કરી શકશું. કેવી રીતના? એક તો આપણે ઇન્ડેક્સ નંબરથી કરી શકીએ છીએ, મેં તમને આગળ સમજાવ્યું એવી રીતના. પરંતુ બીજી રીતે તમારે એક્સેસ કરવો હશે તો આપણે લૂપથી એક્સેસ કરી શકશું. લૂપથી કેવી રીતના એક્સેસ કરવું છે ને, તો હું તમને તેનો આગળ એક કોડ સમજાવું, જેથી તમને આ બધું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો અહીંયા આપણે ત્રણ કોન્સેપ્ટ ક્લિયર થયા છે. એક તો ઇનિશિયલાઇઝેશન હતું, પછી ડિક્લેરેશન હતું, પછી લાસ્ટમાં એક્સેસિંગ એરે. હવે આપણે સમજશું 1D અને 2D. 1D અને 2D નો હું તમને થિયરી પહેલા સમજાવી દઉં અને પછી તમને ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરાવું, જેથી તમારો આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આપણે સૌથી પહેલા સમજશું કે 1D એરે એટલે શું. 1D array is a linear data structure that stores the element of the same data type in the single sequence. Each element can store the continuous memory location. It can be accessed using index number. આ જે છે ને મેં તમને આગળ પણ સમજાવી દીધું, બરોબર. આગળ મેં તમને સમજાવ્યું ને કે તમારે ઇન્ડેક્સ નંબરથી ડાયરેક્ટ એક્સેસ કરી શકો છો. પણ આ 1D એરે છે નોર્મલ છે, લાઇનમાં હોય છે, બરોબર. 1D એરે પણ સાવ સિમ્પલ છે. એમાં પણ સેમ ડેટા ટાઈપને આપણે સ્ટોર કરી શકીએ. જેમ કે ઇન્ટીજર હોય છે ને, તો આપણે ઇન્ટીજરને જ સ્ટોર કરાવી શકશું, પણ એમાં તમે ફ્લોટ નંબર એડ કરી શકશો નહીં. ભૂલથી જો તમે ફ્લોટ નંબર એડ કરશો ને તો તમારો જે ફ્લોટ નંબર છે ને ડાયરેક્ટ કન્વર્ટ થઈ જશે ઇન્ટીજરમાં, બરોબર. એ વાત તમે ખ્યાલમાં રાખજો. હવે આપણે સમજશું 2D array. 2D array stores the element of the same data type in the row and columns. It used to like a table. Each element is accessed using a row index and column index. બરોબર. તમે સમજો, આ જે છે ને ટેબલ જેવું છે. 2D array છે ને બહુ એમ અઘરું તો નથી, પણ સમજવું બહુ મજા આવે એવું છે. 2D array છે ને ટેબલ જેવું હોય છે, તેમાં રો એન્ડ કોલમ આવે છે, જેનાથી આપણે એક્સેસ કરી શકશું, બરોબર. હવે આ બધું તમને સાંભળવામાં બહુ અજીબ લાગે છે.
આપણે ડાયરેક્ટ VS કોડમાં તેના બે કોડ જોઈએ 1D અને 2D ના. આપણે આવી ગયા છે VS કોડમાં અને સૌથી પહેલા આપણે 1D નો કોડ સમજવું, બરોબર. અહીંયા મેં કોડ છે ને પહેલેથી જ લખીને રાખ્યો છે જેથી આપણો ટાઈમ વેસ્ટ ના થાય. હવે ઇન્ક્લુડ આપણે કર્યું છે અને હેડર ફાઇલ એડ કરી છે. ઇન્ટીજર મેઇનમાં આપણે સૌથી પહેલા જે છે ને તેને આપણે એરેને ડિક્લેર કરીએ છીએ. ઇન્ટીજર માં અંદર આપણે એરેને ડિક્લેર કરીએ છીએ. એરે ઓફ 5 આપણે સાઇઝ આપી છે 5, 10, 20, 13 અને 14. આ જે 5 સાઇઝ આપણે આના અંદર આપી દીધી છે. ઇન્ટીજર આઈને આપણે લૂપ પ્રમાણે લીધી છે જેથી આપણે એક લૂપ ચલાવી શકીએ. ટૂંકમાં ફોર લૂપ લીધી છે i equal to 0 અને i less than 5 and i plus plus. હવે તો સૌથી પહેલા આપણે ઇનિશિયલાઇઝેશન કરશું, પછી આપણે તેનો કન્ડિશન એડ કરશું, પછી આપણે ઇન્ક્રીમેન્ટ કરશું, બરાબર. આપણે લૂપનું પણ રિવિઝન સાથોસાથ કરી નાખીએ. printf climate at the index %d and %d slash and I and array of I. આ શું છે? I નો મતલબ શું છે? લૂપ માટે છે. અને array of I એટલે શું ખબર છે? આ શરૂઆતમાં જે છે ને તેને આપણે array of I કહી દીધું છે કારણ કે જો અહીંયા ઇન્ડેક્સ I equal to 0 કરી નાખ્યું છે. અહીંયાથી સ્ટાર્ટ થશે અને અહીંયા પૂરું થઈ જશે, બરોબર. એના માટે આપણે array of I લીધો છે, બરોબર. આપણે કોડને રન કરીએ પછી હું તમને હજી એક ટ્રીક કહું તો તમે આઉટપુટ જોઈ શકીએ છો કે અહીંયા જો પૂરેપૂરા આપણે જે વેલ્યુ અહીંયા નાખી હતી ને 10, 20, 13 and 40, 50 બધી આવી ગઈ છે. હવે આપણે શું કરશું કે ડાયરેક્ટલી આપણે તેને એક્સેસ કરવાની કોશિશ કરશું. લૂપ થી ને ડાયરેક્ટ એક્સેસ કરતું. સૌથી પહેલા આપણે શું કરશું? આને અહીંયાથી ડિલીટ કરી નાખશું. હવે ફોર લૂપ ને પણ અહીંયાથી ને આપણે ક્લોઝ કરી નાખશું. અહીંયાથી પણ આપણે ફોર લૂપ ને ક્લોઝ કરી નાખશું. અહીંયા %d છે ને તેને આપણે કાઢી નાખશું. %d 1 રાખીએ છીએ. પછી ઇન્ટીજર ને આ બેને કાઢી નાખીએ, બરોબર. હજી આને એકવાર કાઢી નાખીએ. આપણું આઉટપુટ 10 આવશે ના, 10 નહીં આવે કારણ કે જો અહીંયા એક મિસ્ટેક છે. જો અહીંયા એરિયા ઓફ આઈ જે છે ને આપણે આઈ નો કરી શકીએ કારણ કે આપણે લૂપ હતી ને તેને આપણે ક્લોઝ કરી નાખી છે. તો આપણે શું કરશું? 0 કરશું જેથી આપણે ઇન્ડેક્સ નંબર આપ્યો છે 0. તો આપણે શું કરશું? 10 ને એક્સેસ કરી શકશું. તો જો કોડને રન કરું તો શું આવશે? જો આવી ગયું 10. હવે હું અહીંયા 2 કરીશ ને તો શું આવશે? 2 ની જગ્યાએ આપણે કોડને રન કરશું તો ડાયરેક્ટ આવશે 30, બરોબર. આપણે બે ટાઈપ સમજી લીધા. એક તો લૂપ થી કરી શકીએ છીએ અને બીજું શું હતું? ડાયરેક્ટ ઇન્ડેક્સ નંબર થી આપણે યુઝ કરી શકીએ છીએ. હજી એક આપણે ટ્રીક સમજશું કે લૂપ ની અંદર જ, બરોબર. હવે ડાયરેક્ટ આપણે જો એરે ની સાઈઝ આપણે 5 આપી દીધી 10, 20, 13, 14 and 50. હવે આપણે 30, 40 and 50 ને કાઢી નાખશું પણ હવે લાસ્ટમાં શું એરે નો આવશે ને આન્સર તે તમે જો અહીંયા આપણે ફરીથી કંટ્રોલ સેટ કરશું જેથી બધું આપણે જે ડિલીટ કર્યું છે ને તે ફરીથી બધું આવી જશે. જો બધું આવી ગયું. હવે આપણે શું કરશું કે અહીંયા જે આ જે છે ને તેને આપણે કાઢી નાખશું. કાઢી નાખ્યું. હવે આપણે તેને કોડને રન કરશું તો શું આવશે? 10, 20, 0, 0 and 0. મેં તમને કીધું ને લાસ્ટમાં કાંઈ પણ નહીં હોય ને એમ તો 0, 0, 0 આવશે. ઓકે, તો 1D ના એરેના આપણે કેટલા ટાઈપ હતા તે સમજી લીધા. એક તો કેમ લૂપ થી કરી શકતા હતા, બીજું તો આપણે ઇન્ડેક્સ થી આપણે એક્સેસ કરી શકીએ, અને ત્રીજું શું હતું કે આપણે અહીંયા વેલ્યુ આપણે ડિક્લેરેશન કરતા ભૂલી જાય તો શું આવશે કે 0, 0 આવી જશે. ડિક્લેરેશન ની અંદર આપણે વેલ્યુ એડ કરતા ભૂલી જાય તો નીચે આઉટપુટ શું આવશે? 0, 0 આવશે. હવે આપણે સમજશું 2D એરે. 2D એરેમાં શું છે? જો સૌથી પહેલા આપણે 2 and 3 લીધું છે. 2 and 3 કેના માટે લીધું છે? એક તો રો માટે અને કોલમ માટે. રો માં આપણે શું છે? 1, 2 and 3. રો એટલે 3 અને કોલમ એટલે 2. સૌથી પહેલા આપણે 2 and 3 લીધું છે. અહીંયા જો લાસ્ટ આ જે છે ને આ ભૂલતા ને નકર તમારો એરર આવશે. ઇન્ટીજર INJ કેના માટે લીધું છે? એક તો આઉટર લૂપ માટે, એક ઇનર લૂપ માટે. અહીં આપણે ફોર લૂપ બે લીધી છે. સૌથી પહેલા આપણી કઈ લૂપ આવશે? એક તો આઉટર લૂપ આવશે. I equal to 0, I less than 2 and I plus plus. આ જે છે ને તે કન્ડિશન મૂકી છે મેં. અને લાસ્ટમાં આપણે પ્રિન્ટ કરવા માટે INJ લીધું છે. %d કેના માટે છે? એક તો રો માટે, કોલમ માટે. આની આપણે ઇન્ડેક્સ ની વેલ્યુ હશે ને આપણે લૂપ નો યુઝ કરીને તેને એક્સેસ કરવાની ટ્રાય કરી છે. જો એરે ઓફ I and J, બરોબર. લાસ્ટમાં આપણે કોડને રન કરી જેથી તમને ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું. સૌથી પહેલા કમ્પાઇલર શું કરે છે? I0 હોય છે અને J0 હોય છે. તો શું વેલ્યુ શું હોય છે કે 1 હોય છે તો તે 1 ને પ્રિન્ટ કરાવે છે. એવી જ રીતના આખો આપણો કોડ હાલે છે, બરોબર. તો તમે સમજી ગયા છો કે હું શું કહેવા માંગુ છું. સૌથી પહેલા આપણે સમજ્યા કે એરે એટલે શું, પછી આપણે સમજ્યા કે ડિક્લેર કેવી રીતના કરીએ છીએ, પછી આપણે સમજ્યા કે ઇનિશિયલાઇઝ કેવી રીતના કરીએ છીએ, અને પછી સમજ્યા કે આપણે એક્સેસ કેવી રીતના સમજીએ, અને લાસ્ટમાં આપણે 1D અને 2D ને પણ આપણે સરળતાથી સમજી ગયા છું. આઈ હોપ તમને આ વિડીયો સરખી રીતે સમજાયો હશે. જો તમને આ વિડીયોમાં કોઈ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. આપણે મળીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.